વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શન વોર્ડ નંબર 15ના કોર્પોરેટર આશિષ જોશીએ હણીબોટ કાંડનો મુદ્દો ઉઠાવી પીડિત પરિવારોને ન્યાય મુદ્દે રજૂઆત કરી હતી। આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી। આ સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શન વોર્ડ નંબર 15ના કોર્પોરેટર આશિષ જોશીએ હરણીબોટ કાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો। આશિષ જોશીએ સભાના ફ્લોર પરથી જણાવ્યું હતું કે 1 વર્ષ પૂર્ણ થઈ ગયો છે, છતાં પણ પીડિત પરિવારોને ન્યાય મળ્યો નથી। હજુ વળતર પણ નથી મળ્યું। કોઈ અધિકારીના પેન્શનમાંથી 5000 રૂપિયા કાપવા તે ઘા પર મીઠું ભભરાવાની જેમ છે। વળતરના નામે પણ મજાક થાય તેમ લાગી રહ્યું છે। ત્યારે પીડિત પરિવારને યોગ્ય વળતર મળવું જોઈએ અને કમિશનરે જે જવાબદાર અધિકારી સામે પેન્શનમાંથી 5000 કપાતની વાત કરી છે તેમના વિરુદ્ધ કમિશનર જાતે પોલીસ ફરિયાદ નોંધાવે તેવી માંગ સાથે પોતાની વાતો સમગ્ર સામાન્ય સભાની સમક્ષ મૂકી હતી। કારણ કે તંત્રની બેદરકારીના કારણે જ્યારે અધિકારીઓને ખબર હતી કે ત્યાં મોટર બોટ ચાલે છે અને આપણે પરમિશન પેડલ બોટની આપી છે, ત્યારે હાલમાં મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે એમની સુનાવણી ચાલે છે અને એમાં મોટર વ્હીકલ એક્ટમાં ખૂબ લિમિટેશન હોય છે, જોગવાઈની જે આર્થિક રકમ હોય છે। ત્યારે આપણા જ અધિકારીઓની ભૂલના કારણે ત્યાં મોટર બોટ ચાલતી હતી, એટલે ગંભીર બેદરકારી છે અને એ બેદરકારી ફરિયાદી તરીકે જેને મૂકવામાં આવે છે એને જ આજે કમિશનરે આરોપી કે દોષિત માનીને એને સજા કરી છે 5000 રૂપિયા પેન્શનમાંથી આજીવન કાપવાની। એટલા માટે મારે આજે કહેવું પડી છે કે ખાલી 5000 રૂપિયા આજીવન પેન્શન નહીં, આ તમામ દોષિત જે તે સમયના દરખાસ્ત બનાવનાર અધિકારીઓ, જવાબદાર અધિકારી પર વડોદરા મ્યુનિસિપલ કમિશનર, હાલના મ્યુનિસિપલ કમિશનર FIR નોંધાવે। તેમની વાતોમાં તેમના સાથી વોર્ડના કોર્પોરેટરો અને પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સૂર પુરાવ્યો હતો। कारण એટલા માટે કે જ્યાંથી દરખાસ્ત ચાલે એ જવાબદારી આટલો કરોડો રૂપિયાનો અબજો રૂપિયાનો વહીવટ IAS ઓફિસરને એ લોકોને કેમ સોંપવામાં આવે છે? એટલા માટે સોંપવામાં આવે છે કે કોઈ પણ જાતનો ગુનો ના બને, કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર ના થાય, એની જવાબદારી એની છે। અહીંયા તો શું છે, પબ્લિકની જોડે લાગણી હોય કે ભાઈ આ તેને તો કામ કરવાનું છે, ચલો કરી દઈશું આપણે, આજે 2 દિવસમાં કરી દઈશું। આ લોકડાઉન આપણને જ્યારે કામ આવ્યું ત્યારે અમે લોકોએ પહેલા વિરોધ કર્યો, પછી આનાથી કોર્પોરેશન સોર્સ ઓફ ઇન્કમ પેદા થશે। પણ ખાલી લેખની વાત હતી, બીજી મિલકતની વાત હતી। અહીંયા જે વર્ણન કરવામાં આવ્યું તે વખતે તે ખાલી લે અને લેખમાં બી નિયમો બનાવેલા હતા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।